જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ચકા મહારાજની ગૌશાળાની મુલાકાતે આવેલી છે। 25 વર્ષથી આ ચકા મહારાજ ગૌ સેવાની ધૂણી દખાવીને બેઠા છે। ખિસ્સામાં કંઈ ન હોય, કેટલો કરજો છે? 3.5 લાખ રૂપિયાનો તો આ માણસ ઉપર કરજો છે। એમ છતાંય મર્દાનગીપૂર્વક પોતાની 24 કલાક ગૌ સેવામાં વિતાવી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે સૌ મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતાની આજે પરિસ્થિતિ તમે જોઈ લ્યો। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે કંઈ કચરાનો ઢગલો ફપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। ચકા મહારાજને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અહીંયા ઘાસના ગોડાઉનની ખૂબ મુશ્કેલી છે। ચોમાસું ચાલી રહ્યું છે, ઘાસ ક્યારેક મળે ન મળે। અમુક સમયે દિવાળી પછી ઘાસ છે એ 50% ભાવમાં મળતું હોય છે, તો ઘાસ સંગ્રહ માટેના એક ગોડાઉનની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 4 લાખ રૂપિયાનો થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌ પ્રેમી મિત્રોને આ ગૌ માતાના ઘાસની વ્યવસ્થા માટે, એના ગોડાઉન માટે 25,000, 50,000, લાખ, 2 લાખ રૂપિયા અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના ખોરાક માટે, એના ઘાસના ઉપયોગ માટે, એને ચરણે ધરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા રજૂ કરતો, એને પેટની જરૂરિયાતની વ્યવસ્થાને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થજો એવી પ્રાર્થના। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ ગૌ માતા માટે કંઈ ને કંઈ આર્થિક યોગદાન આપી શકીએ। ધન્યવાદ।